નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11-12 બેઝિક ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિશે આપણે ફરી એકવાર પાઠ નંબર 3 આજે આપણો પાઠ નંબર 3 ની અંદર આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ જેથી કરી આપણને અભ્યાસક્રમ કરતી વખતે એના બેઝિક મૂલ્યો વિશે ઘણો બધો ખ્યાલ છે, ઘણો બધો અભ્યાસ છે મળી શકે। મિત્રો આજે આપણે અર્થશાસ્ત્રના થોડાક એવા કાર્યક્ષેત્ર વિશે થોડીક એવી ચર્ચા કરવાના છીએ। આમ જોવામાં આવે તો આપણે બે પોઈન્ટ વિશે અહીંયા વાત કરી છે કે અર્થશાસ્ત્રી અનુસાર એનું કાર્યક્ષેત્ર અને વિભાગ અનુસાર એનું કાર્યક્ષેત્ર। કેમ કે દરેક માણસ છે, આપણે આગળ જોયું એમ કે દરેક માણસને પોતાની જરૂરિયાતો હોય છે અને આ જરૂરિયાતોને સંતોષવા માટે દરેક માણસ છે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે। એટલા માટે અર્થશાસ્ત્ર છે એને સમજવું ખૂબ અગત્યનું છે જોવા મળે છે। અહીંયા આપણે અર્થશાસ્ત્રીઓ, કારણ કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પોતાનો ફાળો છે આપેલો છે। એમાં કેટલાક અર્થશાસ્ત્રીઓ જે આપણા માટે ખૂબ અગત્યના છે એમના વિશે અર્થશાસ્ત્રીઓએ પોતાના અભ્યાસમાં અર્થશાસ્ત્રને કેવા સ્વરૂપે રજૂ કર્યું છે તે માટે એનું કાર્યક્ષેત્ર સમજવું જરૂરી છે। જો આપણે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમજશું તો આપણને અર્થશાસ્ત્રનું સાચું સ્વરૂપ શું છે ને એનો ખ્યાલ છે સ્પષ્ટ થઈ જશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો આપણે કે પહેલી વસ્તુ એડમ સ્મિથ વિશે આપણે વાત કરવાની છે। એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે। એટલે એડમ સ્મિથની સાથે આપણે એક શબ્દ અવશ્ય જોડી દેવાનો કે એડમ સ્મિથનું નામ આવે એટલે સંપત્તિ લક્ષી શાસ્ત્ર છે એને અનુકૂળ છે એ સાધે છે। એટલે એડમ સ્મિથે સંપત્તિ લક્ષી અર્થશાસ્ત્રની વાત કરી છે। જોઈએ કેવી વાત કરી છે મિત્રો, તો 1776 ની અંદર ઈસવીસન 1776 ની અંદર એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક રચ્યું। અને એવું મિત્રો કહેવામાં આવે છે કે આ સંપત્તિના શાસ્ત્રમાં આધુનિક અર્થશાસ્ત્રનો ત્યારથી છે ધીમે ધીમે છે ઉપયોગ થયો છે। એના માટે ખૂબ અગત્યનું છે એડમ સ્મિથનું પુસ્તક છે વેલ્થ ઓફ નેશન એટલે રાષ્ટ્રોની સંપત્તિ। એની અંદર એને વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે રાષ્ટ્ર કઈ રીતે સંપત્તિ મેળવે છે, એનો મતલબ કે ઉત્પાદન કરે છે, કઈ રીતે સંપત્તિમાં વધારો કરે છે અને કઈ રીતે સંપત્તિનો વપરાશ કરે છે, તે તમામ બાબતોનો અભ્યાસ છે અર્થશાસ્ત્ર કરે છે। તો અહીંયા એક ક્લિયર કટ મિત્રો સમજાય એવી બાબત છે કે એડમ સ્મિથે પોતાની વ્યાખ્યામાં સંપત્તિને જ કેન્દ્રમાં રાખીને પોતાની રજૂઆત છે, પોતાના અર્થશાસ્ત્રની રજૂઆત છે કરી છે। એટલે કે અહીંયા એડમ સ્મિથની વ્યાખ્યા પ્રમાણે ઉત્પાદન, ઉપભોગ, વિનિમય અને વહેંચણી, જે ઉત્પાદન, ઉપભોગ અને વિનિમય એના વિશેની વાત છે કરવામાં આવી છે। એટલે એડમ સ્મિથ વેલ્થ ઓફ નેશન ઈસવીસન 1776 ના પુસ્તકની અંદર કંઈક આવી વ્યાખ્યા આપી છે। પરંતુ હવે થઈ કે જે કઈ અર્થશાસ્ત્રીઓ પોતાના વિચારો રજૂઆત કરે છે એમની કેટલીક ટીકાઓ થતી હોય છે। તો અહીંયા પણ એવી જ બાબત બને છે કે અહીંયા માત્ર સંપત્તિને જ લક્ષ્યમાં રાખવામાં આવી છે। એટલે કેટલાક અર્થશાસ્ત્રીઓનું એવું માનવું છે કે માણસ માટે માત્ર સંપત્તિ છે એ જ એનું અંતિમ ધ્યેય નથી। એટલે કે સંપત્તિ છે એક સાધન છે પણ માનવ જીવનનું કલ્યાણ થવું એ જ એનું અંતિમ લક્ષ્ય હોય છે। એટલે એની વ્યાખ્યાની કેટલીક છે ટીકાઓ થઈ અને એ ટીકાઓ સ્વરૂપે એમાં બદલાવ કરી અને બીજી વ્યાખ્યા છે એટલા માટે આલ્ફ્રેડ માર્શલ આપે છે, જે સંપત્તિ લક્ષીની સાથે એડમ સ્મિથ જોડાયેલા છે। એ જ રીતે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત આવે તો એમની સાથે છે કે આલ્ફ્રેડ માર્શલનું નામ આવે છે। આ પણ એક અર્થશાસ્ત્રીઓ કે જેણે આમાં જે કઈ વસ્તુઓ ખૂટ હતી, કેટલીક ટીકા પાત્ર હતી, એ બાબતોનું સમાધાન સાધવા એને પોતાના વિચારો રજૂ કર્યા છે। શું વિચાર રજૂ કર્યા છે તો જોઈ શકાય છે
તો જેમ એડમ સ્મિથે પોતાનું પુસ્તક લખ્યું હતું એમ આલ્ફ્રેડ માર્શલે પણ ઈસવીસન 1890 ની અંદર મિત્રો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ યાદ રાખવા જેવી બાબત છે. પુસ્તક છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. કોનું છે? કે આલ્ફ્રેડ માર્શલનું છે. કેવી વ્યાખ્યાને રજૂ કરી છે? તો એમની સાથે શબ્દ જોડાયેલો છે, કલ્યાણલક્ષી છે. શું કહે છે વ્યાખ્યાની અંદર મિત્રો? તો કે અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. બહુ સરસ વાત કરી. જેમ એડમ સ્મિથે સંપત્તિને લક્ષ્યમાં રાખી હતી, આપણે જોયું કે સંપત્તિ છે એક સાધન છે, પરંતુ એ સાધ્ય નથી, અને દરેક માનવ જીવનના કલ્યાણનું છે અંતિમ લક્ષ્ય હોય છે. માટે આયા આલ્ફ્રેડ માર્શલે એના ઉપર થોડો ભાર મૂક્યો છે કે અર્થશાસ્ત્ર એ માનવીના સામાન્ય જીવન વ્યવહારનો અભ્યાસ કરે છે. એટલા માટે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું નહીં પરંતુ ભૌતિક કલ્યાણનું શું છે? શાસ્ત્ર છે. એટલે ઇંગ્લિશની બાબતમાં જે વેલ્થ ઓફ નેશન છે, વેલ્થ એટલે સંપત્તિ, તો અહીંયા માનવીના સામાન્ય જીવન વ્યવહારના અભ્યાસની વાત છે. એટલે આપણે શબ્દ વાંચ્યો છે વેલ્ફેર. ટૂંકમાં કહેવું હોય તો મિત્રો કહી શકીએ કે એડમ સ્મિથે અહીંયા વેલ્થને બદલે વેલ્ફેર ઉપર શું મૂકેલો છે? ભાર મૂક્યો છે. જેમ આપણે આગળ જોઈએ, કારણ કે દરેક માણસનું અંતિમ ધ્યેય છે એ માનવ કલ્યાણ હોવું જોઈએ. માટે એને જે કઈ સંપત્તિની થોડીક ઘણી ટીકાપાત્ર બાબત હતી, જે કઈ ખોટી બાબત હતી, પૂરો કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ફરી એકવાર કહું છું, એડમ સ્મિથ વેલ્થ ઓફ નેશન અને આલ્ફ્રેડ માર્શલ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, જે કલ્યાણલક્ષી વ્યાખ્યા આપે છે. ત્યારબાદ બીજા શાસ્ત્રીની વાત કરવાની છે, જેનું નામ છે રોબિન્સન, એટલે કે અછતલક્ષી વ્યાખ્યા. ત્રણેય બાબત અલગ અલગ છે. અછતલક્ષી વ્યાખ્યા તો આપણે આગળ જોયું કે દરેક માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, સામે મર્યાદિત સંસાધનો છે. અહીંયા મિત્રો અછતની જ્યારે વાત આવે ત્યારે ખાસ એક બાબતને સંદર્ભમાં રાખવાની જરૂર છે કે જે અછત છે કોના સંદર્ભમાં છે? અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો હોવાના કારણે અછતની છે એ સમસ્યા છે જોવા મળે છે. એ સંદર્ભમાં અહીંયા વાત કરવાની છે. એટલે અછતલક્ષી તો રોબિન્સન છે અછતલક્ષીને અનુલક્ષીને કઈક વસ્તુ છે એ પોતાના વિચારો રજૂ કર્યા છે. એટલા માટે એને ઈસવીસન 1932 ની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, નેચર એન્ડ સિગ્નિફિકેશન્સ ઓફ ઇકોનોમિક્સ, આ રોબિન્સને લખેલું પોતાનું પુસ્તક છે. ફરી એકવાર વાત કરું છું, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આની અંદર શું વાત કરી છે? તો કે અર્થશાસ્ત્ર છે એ એક એવી વિજ્ઞાન છે કે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા એવા અછતયુક્ત સાધનોના સંદર્ભમાં કેવી રીતે વર્તે તેનો છે અભ્યાસ છે એ કરે છે. બહુ સરસ વાત કરી છે મિત્રો કે અછતયુક્ત સાધનોના સંદર્ભમાં કેવી રીતે વર્તે છે. કારણ આપણે જોયું કે અમર્યાદિત જરૂરિયાતો અને એનો શું કરવાનું છે? વૈકલ્પિક ઉપયોગ ધરાવતા. કારણ કે ઘણા બધા એવા સાધનો હોય છે કે એના એક કરતા વધારે છે એ ઉપયોગ થતા હોય છે, તો એનો વૈકલ્પિક ઉપયોગો કરીને જે આપણી અમર્યાદિત જરૂરિયાતો છે એ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટેનો વૈકલ્પિક કઈ રીતે ઉપયોગ કરવો એને અનુલક્ષીને એની અછત છે દૂર કરી શકાય એ અભ્યાસની વાત છે મિત્રો. કોણે કરેલી છે? રોબિન્સને કરેલી છે. એટલે ત્રણેયની વ્યાખ્યા જ આપણે સમજવાની ખૂબ હતી, કારણ કે અત્યારે આપણે વ્યાખ્યા જાણશું તો આપણે એની અનુસંધાનમાં આગળ અભ્યાસની અંદર ખૂબ ઉપયોગી થશે. ખાસ કરીને ત્રણ બાબતોની અંદર ત્રણ બાબતો ધ્યાનમાં રાખવાની છે: ત્રણેયના પુસ્તકો અને ત્રણેય આપેલી વ્યાખ્યાઓ અને કેના ઉપર વધુ ત્રણેય ભાર મૂકેલો છે. તો એ બાબત આપણે જો વ્યવસ્થિત સમજ્યા હશું તો આપણે આગળના અભ્યાસમાં એમના વિશેનું જ્યારે પણ માહિતી આવશે તો એની સમજવી આપણા પૂર્વ જ્ઞાન સ્વરૂપે ખૂબ ઉપયોગી બનશે. એટલે ફરી એકવાર એડમ સ્મિથ વેલ્થ ઓફ નેશન
આલ્ફ્રેડ માર્શલ, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અને રોબિન્સન, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આ ત્રણેય અર્થશાસ્ત્રીઓએ લખેલા પોતાના પુસ્તકો છે જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. આ વાત છે મિત્રો અર્થશાસ્ત્રી અનુસાર અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. બીજો પોઈન્ટ છે વિભાગ અનુસાર, જે આપણે અહીંયા દર્શાવેલું છે. કારણ કે આપણે અર્થશાસ્ત્રનું સાચું સ્વરૂપ સમજવા માટે એના થોડા કાર્યક્ષેત્ર વિશે થોડી ચર્ચા કરીએ છીએ. વિભાગ અનુસાર એના 4-5 ભાગ પાડેલા છે: ઉત્પાદન, ઉપભોગ, વિનિમય, વહેંચણી અને જાહેર અર્થ વિધાન. બહુ સરસ વાત કરી છે કે ઉત્પાદન, તો કે સૌપ્રથમ કોઈ પણ વસ્તુ છે એની શરૂઆત છે કાચા માલ દ્વારા ઉત્પાદનથી થતી હોય છે. ઉત્પાદન કર્યા પછી ઉપભોગ એટલે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત કરવામાં આવી છે. ઉપયોગ કરવો હોય તો એનો વિનિમય થવો જરૂરી છે. શબ્દ છે વિનિમય મિત્રો, ખાસ યાદ રાખો. આપણા માટે કદાચ ઘણા વિદ્યાર્થીઓ માટે નવો શબ્દ છે. ઉત્પાદન તમે સમજતા હશો, ઉપભોગ એટલે ઉપયોગ તમે સમજતા હશો, પણ વિનિમય તો એક વસ્તુના બદલામાં અથવા તો કોઈ નાણાં અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં જ્યારે આપણે કોઈ અન્ય વસ્તુ કે સેવા જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ, જે કંઈ મેળવીએ છીએ, તેને મિત્રો વિનિમય થયો કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ દઈ દઉં તમને કે દાખલા તરીકે તમે દુકાને ગયા, તમે 60 રૂપિયાના કિલોની કોઈ વસ્તુ ખરીદી અને તમે 60 રૂપિયા વસ્તુના આપ્યા અને સામેના બદલામાં દુકાનદારે તમને વસ્તુ આપી, તો આને શું થયો કહેવાય? વિનિમય છે થયો કહેવાય. એટલા માટે વિનિમય શબ્દ બહુ સિમ્પલ વસ્તુ છે. જેમ કે પહેલા જ્યારે નાણાંનો ઉદ્ભવ નહોતો થયો ત્યારે આપણે સૌ જાણીએ છીએ ત્યારે પશુ નાણું હતું, પથ્થર નાણું હતું, કિંમતી એવા પથ્થરો હતા કે જેના બદલામાં અન્ય વસ્તુઓ, પશુના બદલામાં પશુ, અનાજના બદલામાં પશુઓ, જેને આપણે વસ્તુ નાણું કહેવાય. કે તમે કોઈને અનાજ આપો તો અનાજના બદલામાં તમને કાપડ આપે, કાપડ આપો તો કાપડના બદલામાં તમને અન્ય વસ્તુઓ કે અન્ય સેવાઓ આપે. તો એ બધી વિનિમય પ્રથા હતી. જેમ આપણે આપણા અભ્યાસની અંદર આગળ આવશું ત્યારે એના વધારે ચર્ચા કરીશું. વિભાગ અનુસારનું કાર્યક્ષેત્ર છે ઉત્પાદન છે, ઉપભોગ છે, વિનિમય છે. ત્યારબાદ આવે છે મિત્રો વહેંચણીની વાત, કે જે કાંઈ વસ્તુનું ઉત્પાદન થયું અને ઉત્પાદન કરવા માટે આપણે સૌ જાણીએ છીએ કે અમર્યાદિત જરૂરિયાતોને જો યોગ્ય રીતે વહેંચણી કરવામાં આવે તો એના વૈકલ્પિક ઉપયોગ દ્વારા એ સાધનોની વ્યવસ્થિત વહેંચણી થાય તો એની જરૂરિયાતો છે સંતોષી શકાય છે. અને છેલ્લે વાત કરીશું અર્થ વિધાનની. જાહેર અર્થ વિધાન, જેમ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાના પુસ્તકોની અંદર જે કાંઈ અર્થ વિધાનો કરેલા છે, જે કાંઈ એમને સમજણ આપેલી છે, અને આના દ્વારા એની અન્ય હેતુ તરીકે એનું પછી અર્થ વિધાન થાય, એમને સમજણ મળે, એમ એનું કાર્યક્ષેત્ર છે અર્થશાસ્ત્રનું છે આગળ વધતું જાય છે. હવે 2 પોઈન્ટ બાબત છે. એક છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. કારણ કે દરેક વ્યક્તિ આપણે જોયું કે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કઈ ને કઈ કશું મેળવવાના હેતુ માટે કઈ ને કઈ પ્રકારની છે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. તો અર્થશાસ્ત્રની અંદર કોને આર્થિક પ્રવૃત્તિ ગણવી અને કોને બિન આર્થિક પ્રવૃત્તિ ગણવી એના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો બહુ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ, બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મિત્રો આવક પણ મેળવવાની છે અને ખર્ચ પણ કરવાનો છે. જ્યારે આ બે સંયુક્ત રીતે પ્રવૃત્તિ થતી હોય તો એને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે એ કારખાનાની અંદર કામ કરવા માટે જાય છે, બરાબર? તો પોતે કારખાનામાં કામદાર તરીકે કાર્ય કરે છે તો એના બદલામાં એને નાણાં પ્રાપ્ત થાય. એ નાણાંનો ઉપયોગ પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કરે છે, એટલે ખર્ચ કરે છે. તો આ બે વસ્તુ આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ થઈ એટલા માટે એને શું કહેવામાં આવે છે? આર્થિક પ્રવૃત્તિ તરીકે છે ઓળખવામાં આવે છે. અને એનાથી ઉલટું એટલે બિન આર્થિક પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો અને
અને વિનિમયનો નથી પરંતુ તે સિવાયનો છે તો તેવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે છે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઘણીવાર એવી પ્રવૃત્તિ આપણી હોય કે દાખલા તરીકે કોઈ વ્યક્તિએ દાન આપ્યું છે તો દાન આપ્યું એટલે કે એને ખર્ચ કર્યો એની દ્રષ્ટિએ, પરંતુ એનો ઉદ્દેશ છે એમાંથી કોઈ આવક મેળવવાનો કોઈ હોતો નથી. એટલે કે દાન માટે દાન કરવું, દાખલા તરીકે દાન કરવાની જે કઈ પ્રવૃત્તિ છે તો એ કેવી પ્રવૃત્તિ થાય? બિન આર્થિક. દાખલા તરીકે કોઈ ખેડૂત છે તો એ ટ્રેક્ટર ખરીદે છે, ટ્રેક્ટર ખરીદવા માટે ખર્ચ કરે છે, પણ ટ્રેક્ટરનો ઉપયોગ ક્યાં કરે છે? તો કે ખેતી કરવા માટે કરે છે. ખેતી કરીને તેમાંથી ઉત્પાદન મેળવી અને આવક પ્રાપ્ત કરે છે. તો એ જે કઈ ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે, જે કઈ સેવા કરવાની પ્રવૃત્તિ છે, તો એને આપણે કેવી પ્રવૃત્તિ ગણીએ છીએ? આર્થિક પ્રવૃત્તિ તરીકે છે એ ગણવામાં આવે છે. આમ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ બે થોડીક બાબતે છે. ક્યારેક એવી બધી વસ્તુ ઘણી હોય કે માણસ વ્યક્તિથી આવક પ્રાપ્ત કરતો હોય છે, પરંતુ જો તે ખર્ચ ન કરતો હોય એટલે કે બેમાંથી સંયુક્ત રીતે પ્રવૃત્તિ ન થતી હોય તો પણ એવી પ્રવૃત્તિનો સમાવેશ છે કેમાં થાય છે? આ બિન આર્થિક પ્રવૃત્તિની અંદર થતો છે જોવા મળે છે. આમ બેઝિક ઓફ ઇકોનોમિક્સ ની અંદર આપણે પાઠ નંબર 3 ની અંદર આજે જે ખાસ તમારા ઉપર ખૂબ જ ઉપયોગી એવી 3 અર્થશાસ્ત્રીઓની જુદી જુદી વ્યાખ્યા અને 3 અર્થશાસ્ત્રીઓએ જે કંઈ પુસ્તકો લખેલા છે, ક્યારે લખેલા છે એના વિશે છે ખાસ તમારે યાદ રાખવાનું છે. જ્યારે ફરી એકવાર આપણે આગળના પોઈન્ટની અંદર આના વિશે થોડી વધુ ચર્ચા કરવાની છે, એટલા માટે ત્યાં સુધીની અંદર ત્રણેયની વ્યાખ્યાઓ, ત્રણેયના પુસ્તકોના નામ એના વિશે છે તમે કમ્પ્લીટ તૈયારી કરી રાખશો, જેથી કરીને આગળના લેક્ચરની અંદર આપણને વધુ છે મજા આવશે. બરાબર છે? તો જે કંઈ બોર્ડ વર્ક છે એ તમારા સેટ નોટની અંદર લખવા માટેનું છે, એટલે સ્ક્રીનશોટ પાડી અને આ વસ્તુ જે વ્યવસ્થિત લખી લેશો એના માટે જ પ્રયાસ કરેલો છે. ફરી એકવાર ઓનલાઈન લેક્ચરની આપણે આગળ મળશું ત્યારે વધુ ચર્ચા કરીશું. ઓકે.